ખેડૂત મિત્રો, હું કેતન પરમાર નેક્સસ ન્યુટ્રીસાયન્સ લિમિટેડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. આજે આપણે રિઝલ્ટ બતાવવાનું છે પીવી વિશેનું. પીવીનું રિઝલ્ટ બહુ જબરજસ્ત આવેલું હોય અને મારી સાથે જોડાઈ ગયેલા ભૂમિ ખેતી વિકાસ કેન્દ્ર નિલેશભાઈ ગોવડીથી. તો નિલેશભાઈ પાસેથી આપણે જાણીશું કે આ મગફળીમાં ક્યારે પીવી મારેલું અને એમને કેવું રિઝલ્ટ મળેલું હોય. રામ રામ. રામ રામ. તો નિલેશભાઈ જણાવો, આ મગફળીમાં તમે શું ટ્રીટમેન્ટ આપેલી, શું રિઝલ્ટ મળે? આ મગફળીમાં મેં 32 દિવસે પીવી 20 ml ના ડોઝથી પહેલો સ્પ્રે કરેલો, બીજો માર્યો 45 દિવસે. અત્યારે રિઝલ્ટ બહુ સારું છે અને બેઠક પણ બહુ સારી છે. સૂર્યાની સંખ્યામાં તમને કેવું લાગે? સૂર્યની સંખ્યા બહુ જ એમ આ તમે જોઈ શકો છો. આ જુઓ તમે, એકદમ પુષ્કળ પુષ્કળ સૂર્યા સૂર્યા એમ. ફૂટેલા છે અને દોડવા એટલા થઈ ગયેલા છે અને નખલા પણ એટલા જ છે. નકર 52 દિવસની મગફળી પણ માલ પણ અંદર પુષ્કળ બંધાયેલ છે. જુઓ 52 દિવસની મગફળી છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. ખૂબ જ સારું પરિણામ મળેલું છે. અત્યારે મગફળી ખેડૂત મિત્રો સામાન્ય રીતે વૈદ્ય ચડી ગયેલી મગફળી છે, એટલે મગફળીની અંદર પીવી 20 ml ના ડોઝથી મારવાથી ખૂબ જ સારું એવું પરિણામ મળેલું છે. અને અત્યારે માર્કેટની અંદર ભય અટકાવવા માટેની ઘણી બધી દવાઓ પણ માર્કેટમાં મળતી હોય, પણ દરેક દવાઓ સૂર્યા આટલી બધી પહોંચતી હોતી નથી. તમે આ એમનો રેન્ડમલી છોડ ઉપાડેલો હોય, કોઈ ગોતીને ઉપાડેલો નથી. તો તમે પણ પીવીના છંટકાવ મારો અને સારું એવું રિઝલ્ટ મેળવો. આભાર.